આણંદ કૃષિ યુનિવર્સિટીથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે। આ અભિયાન 29મી મેથી 12 જૂન સુધી ચાલશે। રાજ્યના 235 તાલુકાના 2951 ક્લસ્ટરમાં 3,50,000થી પણ વધુ ખેડૂતોને લાભ મળશે। રાજ્યની 4 કૃષિ યુનિવર્સિટી અને 30 કૃષિ વિજ્ઞાન કેન્દ્રના તજજ્ઞો ગામડે ગામડે જશે। તેઓ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ, આધુનિક ખેતી અને જળવાયુ અનુકૂળ પદ્ધતિઓનું માર્ગદર્શન આપશે। આણંદ કૃષિ યુનિવર્સિટી ઝોનના 9 જિલ્લાના 793 ગામના 1.02 લાખ ખેડૂતો લાભ મેળવશે। સરદાર કૃષિનગર દાંતીવાડા યુનિવર્સિટીના 7 જિલ્લાના 465 ગામડાના 80,000 ખેડૂતો સામેલ થશે। જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી હેઠળના 10 જિલ્લાના 933 ગામના 1.20 લાખ ખેડૂતો અને નવસારી કૃષિ યુનિવર્સિટી ઝોનના 7 જિલ્લાના 760 ગામના 51,000 ખેડૂતોને આવરી લેવાશે। તજજ્ઞો ખેડૂતોને નવા સંશોધિત બિયારણો, નેનો ફર્ટિલાઇઝર અને સોઇલ હેલ્થ કાર્ડના ઉપયોગથી માહિતી આપશે। સાથે જ કેન્દ્ર અને રાજ્ય સરકારની ખેડૂત કલ્યાણ યોજનાઓથી માહિતગાર કરશે। મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ અભિયાન કૃષિ ઉત્પાદન વધારવા અને ખેડૂતોની આત્મનિર્ભરતા માટે મહત્વપૂર્ણ બનશે।